જે શિષ્યવૃત્તિની 4 પ્રકારની આપણી યોજનાઓ છે એમાં જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી આ ચારે યોજનાઓમાં વિદ્યાર્થી સારું પ્રદર્શન કર્યું છે અને આપણા લગભગ CGMS જ્ઞાન સાધનામાં 25,000 જેટલા જે ઇન્ટેક છે આખા મેરિટ લિસ્ટનો આખા રાજ્યમાં 999 જેટલા આપણા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નમો લક્ષ્મીમાં આપણી પાસે 35,000 જેટલા વિદ્યાર્થીઓ કન્યાઓ લાભ લઈ રહી છે અને નમો સરસ્વતીમાં 25,000 જેટલી વિદ્યાર્થી કુમાર કન્યા લાભ લઈ રહ્યા છે. આ બધી યોજનાઓમાં જો જોવા જઈએ આપણે તો જ્ઞાન સેતુમાં 3,000 રૂપિયા, 6,000 રૂપિયા મળે છે અને જ્ઞાન સાધના છે એમાં 5,000 રૂપિયાથી ઉપર આપણને મળે છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતીમાં 10, 20 + 30 એટલે 50,000 રૂપિયાનો આર્થિક લાભ વિદ્યાર્થીઓને મળે છે. આની અંદર સાહેબ કેટલા વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, શું કહેશો? વિદ્યાર્થીઓ પરીક્ષા તો આપી શકે છે, પરંતુ જ્યારે એ વિદ્યાર્થીઓને વેરીફાઈ કરવાનું આવે છે ત્યારે એ વિદ્યાર્થી સૌથી પહેલાં તો સરકારી અથવા તો ગ્રાન્ટેડમાં ભણેલો હોવો જોઈએ અથવા તો RT અંતર્ગત એને પ્રવેશ મેળવેલો હોવો જોઈએ તો જ એને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી નમો લક્ષ્મી, નમો સરસ્વતીમાં એ લાભાર્થી જે હોય એને 500 રૂપિયા દર મહિને મળવાપાત્ર થાય અને 10 મહિનાના 5,000 અને બીજા 10મા ધોરણના 500 × 10 એટલે 5,000. ટોટલ શિષ્યવૃત્તિ બાળકને કેટલી મળે છે? ટોટલ શિષ્યવૃત્તિ જોવા જઈએ તો 50,000 9-10માં મળે છે અને બીજી શાળાઓને પણ લાભ મળે છે. સરકારી શાળાઓ સિવાય જે શાળાઓ ખાનગી છે તો એમને 22,000 રૂપિયા જ્ઞાન સાધનામાં મળે છે, જ્ઞાન સેતુમાં 20,000 રૂપિયા મળે છે. એટલે 1.5 લાખ રૂપિયા જેવો આર્થિક સહયોગ સરકાર દ્વારા આવી શિષ્યવૃત્તિની યોજનાઓથી આપવામાં આવે છે. ખેડા જિલ્લાના કેટલા તાલુકાઓનું પરિણામ સારું આવ્યું છે, શું છે? ખેડા જિલ્લામાં જોવા જઈએ તો આપણી પાસે 999 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ આપણને મળ્યું છે. એમાંથી કપડવંજ તાલુકાના 230 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે અને મહેમદાવાદ તાલુકામાં 142 જેટલા વિદ્યાર્થીઓ આવે છે અને નડિયાદ તાલુકામાં 142 જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે.